તો હાલો આજ મેં હીકા હે શીણા. હાલો તમને બધાને હાલો બધા શીણા ખાવા. જોવાયા મારા શીણા હે કાંઈ છે જવો આ શીણાનો લુલકો હજી આ કાસો હે. હાલો બધા શીણા ખાવા. અમારી થોડાક બનતર રાખવા તો હે. એક ભાઈ આમ ધક્કો મારે, એક ભાઈ આમ ધક્કો મારે. કેમ લાગે હેકા હે કે કેમ લાગે? પેલા હોટી લેતા હોય બસ નકા હેઠે પડી જાય છે બધે બળી જાય. એ તો ઓલા હે ખડ હচ্ছে હો, ખડ હે જવાનું છે. આજ લાવડામાં તો હું કરો ઓલા કમાન ફોન કર્યો તો જ કહે હવે સીડા હે કજા હે. હવે ખાવાની તૈયારી હજી એક નાનીમથી અહીંયા નાનીમથી ભઠ્ઠી કરવાની હતી. આમાં થોડા કાસા હે એમાં જે હોલ કરવાના આ બધા હે કજા આને કહી આવ તમને દેખાડું વીણી દવા આ બધા આ હે એ બેડો એ બધા હે કજા હે. અને હવે અમે શીણા ખાવા બે દઈ કેમેરામેન ને બધે તો અમે બે ભાઈ ને આ છોકરો તો શીણા તો શું કહે એ તો હું બાળક કરો બેઠો બેઠો જુઓ તમે એને કે શીણાને ઢેકલો તો એને પીડ્યો તમને એને ખાવો તો ઉંબાડા કરવા એકલા હાલો શીણા ખાવા એમ કે તો બધું આમ કેમેરા હમું જોઈને એકવાર કીધું હાલો બધા શીણા ખાવા હમું જોઈને હું તો કઈ ખાતો નહીં, હું તો ઉંબાડા જ કરું. અને હાલો બધા ફેમિલી શીણા ખાવા એ કેલા. આ તો અમારે કાયમ પ્રોગ્રામ હોય, મજા આવે આમ ઘડી કચાર ખાઈ આખો દી કામ કરે હોય ખાઈ ગયેલો હોય બરાબર શીણા ખાઈ મજા આવે. આમ તો એટલે એક અસર મને કેવું લાગ્યું અસર કાબુલી જેવો દાણો લાગ્યો. હાય કઈ છે કે નહીં? દીપડો ઘઉં નીકળે તો માંદા પડી જાય. હા કઈ નહીં તો દીપડાનું ઘર કીધું. તો હું દૂધનો ઢગલો કરી નાખું છું. આ બધા ફળો પીડા છે ભેગા કરી નાખું, એક ઢગલો કરી નાખું પછી બીજા કામે લાઈ બા. કેટલી વાર લાગશે આમ તો. આપણે પહોંચી જઈએ હાવી જોવા અને ગોતવા. અત્યારે અમે ગોતી છીએ આ બધા મેળામાં, કારણ કે હાલ ક્યાં બેઠો હોય ને કંઈ નક્કી ન હોય એટલે મેં આમ બધે હવે તો હાલીને જાઉં ગાડી ત્યાં મેં દઉં હાલીને જાઉં મમ્મી જોવા. આમાં તો હાવી જ નહીં દેખાતો એટલે જગ્યા બદલાય છે. હા મેળા માટે મળીએ હાવી ગોતવા હાવી. એકલા હોય તો કેમ થાય? નો હોય ભાઈ એકલા. બી આઈટ ને કોક આવી જાય તો માહિતી એવો તો ભાઈ નો હાલી કે આમાં. હું નો આવું.
વાહ હાલો તો આપણે નાના પાળામાંથી મોટા પાળામાં તો ભાઈ શાબાશ હાલો અહીંયા દીપડો અહીંયા રહે છે. હાલો તમને દેખાડું હશે ને તો પથામી નહીં ખલેલા ખાસા ખલેલા કઈ નહીં હોય તો ભાગવાનું નહીં, બીજું કઈ નહીં. મને તો ભાઈ બીક લાગે હાલે ભાઈ કેમેરો પકડ એને વીએ જી? પકડ 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 વીએ વીએ? પકડ અરે હાલ ને તું પકડ તો ખરો જો મને લાગતો ને બહુ હેડકું રિઝલ્ટ આવ્યું છે, કારણ કે આપણા કામ આની દીપડાને તો આવડું જ નહીં ને આવું જ તે. મરાઈ રહી છે કાંઠા કટિંગ ના કર્યું આને તરફ ફોન આગળ જાવ હાલો આગળ જાવ કે આમ જવું કે ઉપર અહીંયા તો કઈ મેળ નહીં આવે, બીજા લોકેશને જઈએ છીએ. ના આવી દે તો જોઈએ, ને પછી ના ત્રીજા લોકેશને. રોજે લાડુ એ હું કેમ આવું હવે હા ચલો ભાઈ હું છે લાડુ ભાઈ જલસાબ એનું નામ જલસાબ તો ભાઈ ધ્યાન રાખજો ભાઈ હવે અહીંયા એક દી આમાં તો ગળી ગયું નથી. આ તો એક જ છે ને કેટલા બધા તે દીની જાય ફૂલ આ વિડીયો મેં યારો મેચ દેજે, યારો મેચ દેજે તો દેખાય, નહીં તો નહીં દેખાય. આવડું વાત કે ને લાડુ હા હા ભાઈ જવું દેખનું તો હે ઘણું. સાપો કા કુવા લઈ જાવ તો હા વેસ આવશે લઈ જાવ ના અરે ભાઈ મારે ને ના આપણે થાતું જ નહીં ઓકે એવું હે પાણી લીધું તમે પીવા તે તરફ લાગી એવા પીવા માટે હડકો છે લાકડે પીવાનું છે તો પી ગયા
આગળ આવી કેવો નજારો છે આવાજનું ઘર જોઈ ક્યાં રે આવાજ ગોચતી ગમે ના લઈ આજ તો ગોતીને જ રહેવાના છે મરી જાય. બહુ ખતરનાક એ મને આડો ગોવાના કાંટા વાગે કગડી નાખે ફોરી અને દીકરો કહેવાય. શું કહેવાય? કામ દીકરો કહેવાય ને દીકરો આ વિકળા આવી જાય આમ વિકળા હું આવે એ તો ખબર નહીં પણ એ દીકરો કહેવાય. આ પાવડર શું કહેવાય એ કોમેન્ટ કરે. હા બસ બધા એમ જ કોમેન્ટ કરશે તને. સુવિધા લાવ્યા હવે તમે આમ તરીસા થઈ જશે ભાઈ. મને નહીં લાગતું આજ અમે એકવાર આવ્યા હતા અહીંયા જો અહીંયા જનાવર તો હાવ જ હતો. બોયલો ને ઈ દેખાણો જો ભાઈ થઈ ગયું તરીસા થઈ જશે એવું થઈ ગયું. આમાં ધીરે રે તો મને ભલામણ કહેવાય ને તો આપણે સુવિધા બદલાઈ નાખે ગાડી બેસી ગયો તો ખેતી પીતા તો ઘરનું બતાય પાણી ગરમ થઈ ગયું છે અમારે મારે તો એને પીવી છે ગરમ પાણી. એની આટોથી વધી ગઈ છે. આમ તો હાલો ભાઈ તમારા કેમેરામેન થેન્ક યુ. બીજું ને આવી જોવા મળે કે ન મળે આપણે કઈ તહેરું થોડું મળી જાય. હું તો પાણી પી લઉં એમ નક્કી થોડું ઈ તો બાઈકનો ભમરાળો હોય નહીં દડે. હારો ભાઈ ગોતે હાવી દરી કેટલા ફીરા પણ હજી ત્યાં મળતો જ નહીં. વણદારો રે બોર ખવાયો શું કહો હે? તો પણ હાલું નહીં કર નાતા ભાગ્યા. તો હાલો ખોડિયાર મંદિરે પહોંચી જશે ને હવે બૂટ અહીંયા કાઢી નાખીએ ને હવે દર્શન કરી જઈએ ખોડિયાર મને. એની હાવી તો મળ્યા નહીં. વાવાઝોડું હતું તેદું પડી ગયું હે ખબર હોય તો 24 કલાકનું વાવાઝોડું હતું ને તેદું. જય ખોડિયાર વાહ. તો અમે મંદિરે પહોંચી ગયા છીએ ખોડિયાર માના દર્શન કરી લીધા છે ને હવે અમે હાવી જો આવ્યા પણ હાવી તો કંઈ જડ્યા નહીં. તો મંદિરે જઈને જોવો તમે બધા નજારો જોવા. અને જયેશભાઈ આપણે અહીંયા ખાટા કાતરા તોડવા ગયેલા છે તો પહેલાં જયેશભાઈને જોઈ દો જરાતીના ખાટા કાતરા તોડે છે. અહીંયા મંદિરે આવેલા છીએ તેને ખાટી કાતરી હતી ત્યારે ખાટા કાતરા તોડવા ગયેલા છે અને હવે તમે નજારો જોવો. તો જયેશભાઈ ખાટા કાતરા તોડે ને ના લો તમે નજારો જોવો. ના જોવો ના ધારસ છે જોવો. ને આવી ગયું પાછું મંદિર. તો આ બીજી સાઈડનો નજારો હે. આ ગામ છે. અહીંયા પયું છે ફોકસ ના આવતું પયું. અને અહીંયા હું છું ને આવજો બાય બાય ટાટા. ખાટા કાતરા ફૂલ પાકી ગયા. જો ફોફા ઉઠું જો ખાવાય તો આવો. કોને કોને ખાટા કાતરા ભાવે કોમેન્ટ કરો. હું તો કાઢીને હા બે આમ તો આખે આખો આમ ખાટી આંબલી ઓલી કેમ સમોલા પેલા ખબર હોય તો આપણે સમસીમાં ખાતા એમ ખાટા છે હો કાકી. પાણી આવી ગયું હા. ના ના બા અરે
राम हरे प्रभु ये क्या हुआ हमारा उबा हुआ गमा रोजरा गिड़ी क्या हाँ हाँ હાલ કરી દો મેં ભેંસને નીરવા જાઉં છું ભેંસને હું શું મારા ભેંસને નીરું કેટલા કામ કરવા કામનો કઈ શેડ જ નહીં આવતો તોથી આ ઝાડ તો આખી નીરું કાપી નીરું તો એ કેટલી મહેનત છે કેટલી બળતરા કરવી તો અમે હાવી જોવા ગયા પણ હાવી તો ત્યાં એમને દેખાણા નહીં ને પછી હવે એમ શું કે હવે આ ડુંગર મોટો ડુંગરો છે અહીંયા તો મોટો ડુંગરે જાય છે ના હાવી દેશે તો હું તમને બધાને દેખાડી હાલો આપણે મોટો ડુંગરો ચડવા જાય છે અત્યારે હાલો તો આપણે પહોંચી જશે ડુંગરે જુઓ તમે આ ડુંગરો ચડવાનો છે અને 8 વર્ષથી આ પહેલી વાર જ ચડવાનો છે અને એથી પયુભાઈ આવ્યા છે એટલે ચડવાનો છે નકર તો કાંઈ આપણને તમને ખબર તો ટાઈમ હોય પણ આપણે કાંઈ એકલા આવીએ નહીં પયુભાઈ આવ્યા છે એટલે આપણે ડુંગરો ચડવાનો છે આ ડુંગરો પહેલી વાર ચડી 8 વર્ષથી આ પહેલી વાર અને અંદર કેવું બધું છે માથે કેવું બધું લોકેશન છે એ તમને હું બતાવું હાલો બધા અહીં તો છોડવાનું ચાલુ કર્યું ને ફોર્મમાં છું એટલે ઠેકડા મારતો જશો હમણાં ઉતરીને ઈવાનો વિડીયો તમે જોજો એટલે છેલ્લો વિડીયો જોજો તમે હું ક્યાં હાલી ક્યાંથી ચડાય હવે હાલું નહીં ચડે હાલું હાલું કોણીએ કાઢો હા એટલે બોલો તો આપણે ફાઇનલી હવે માથે છૂટી જશે હા અને તમે જુઓ આ બધા ગામનો પલ્લી જો માથે છૂટે તો હવે બીજી વાર કોક કહે છે એટલે નહીં આવવાનું ક્યાં હા ફેર આવે ક્યાં એટલું બધું છોડે મેન તો એક કરતો ડુંગરો છે આપણે હવે પોગી જશે માથે હાફી જવું તો હવે હા આ બાજુ થોડું આ બધું ગામ ચાલુ દેખાય ગામનું નામ છે મોદાળિયા નહીં હલો 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 દીકરો હોય તો ભાગો તો કામ આવી જાય ઓહો એ કેમ છે ઈલા દીવાઈ રહ્યો પણ હારા બોલ કબટી યાર યઠે આ બોલે આ એક ડુંગરો ચડ્યો ને તો લબડી ગયો છો તો કેવો શાંતિથી ભાતે ચડીને બેસી બોલો તો શાંતિથી ઊભો રહી ગયો તો હું કરે ના ને આ તો હે નહીં માણો તેને બેઠો હવે લાય હું તને દેખાડું આય બેબી આપણે કાઈ બેન ન પડે કેમ આપણે મસ્તી નો હા ઈ તો બેન કેમેરા ને બધું હું જ આખું ન કરતા આ તો બેહી ગયા બધા ફોટા બધા મારે એકલા ને જ પાડો ને આવડા બે તો કઈ છે નહીં કારણ કે આ બાર બેઠા હું તો ઘડી ફોન આવી ગયો તો ઘડી કામ વી ગયો અને પછી પાછો આવી ગયો ફોન લઈ મારો ફોન તો કઈ બરોબર એટલું બધું ખાસ રિઝલ્ટ નહીં આવતું પણ પીએન ફોનમાં સારું આવે પીએન ફોનમાં હું ઉતરી જાય અત્યારે પીએન બેઠો ને ના સારો કેમેરા ગઈને પીએન ફોન આપી દીધો ને વિડીયો ઉતારી છે ને જો તું આ બધી નજારો જો હા કેમેરો બંધ થાય ને લાગડે પાછો લબડી જાય હું અહીંયા તો ને આ લીમડા બળ કરું પણ નમાડું એમ કારણ કે ઠાક તો મને કઈ લાગ્યો નહીં લીમડા બળ કરું આ બે લપડી જતી
હેઠા પગ આમ માથી જ એ વાંધો આવે એમ કરતા હાલો ધીમે ધીમે હવે કે આમ અત્યારે ડુંગર ચડી જઈએ પાછા અત્યારે ત્યાં ને પાછા અત્યારે ટોપમાંથી આવી જાય પાછા હવે અમે ભેજીએ છીએ હેઠા હાલો હવે હેઠા પગવાનું કેમ થઈ જોઈ છીએ હાલો હેઠા હાલો અમે હેઠા પગી જાય છે હેઠા ઉતરવામાં તમારે સારું પડ્યું છે હેઠા ઉતરવામાં કંઈ નેડ્યું ને માથે ચડાઈ ગયું તો બહુ ઓલું થતું પણ હેઠા ઉતરવામાં સારું હતું કારણ કે ઢાળવી આમ ત્રણ ઉતરતા હોય એટલે સારું પડ્યું ને બીજા નંબર ઉપર કે ઉતરવામાં સારું પડ્યું ચડવામાં બહુ તકલીફ પડી પણ ઉતરવામાં સારું પડ્યું છે અને જેને ચડવું હોય આવજો ડુંગરો હું આ હેઠો ઉપર ને તમારે ચડવાનું હું નહીં આવી માથે મને નહીં કહેવાનું અને કેવો લાગ્યો વિડીયો એમ કહેજો અને મળીએ કંઈક નવા બ્લોગ સાથે ચાલો હું ભાઈ હાટું નીરાવ લઈને આવ્યો છું ઓલી વાડીઓલો બધ ભરીને 4 પોળા હે દિયા હાથમાં ત્યાં પણ કામ ન ખૂટ્યા ગમે એમ થયું પણ કામ તો ખૂટા જ નહીં અહીં કામ છે ને ઘરે પછી બંધ રાખવા મારું ઓજવાનું નથી તો અમે અહીંયા રહેલા હતા કાપી આપણે અહીંયા આવ્યા તો એ હું એમ તો ગાળમાં છે ને પાણી પી જાય તો ફોન મારમાં હશે તો ભરી જાય હા કેળામાં ન હોય બીજે ભલે બધે હોય તો ભાઈ જનાવર તો જાય ને નક્કી તો ન હોય ચડી જાય ને તમે દવાઈ કારણ કે ધીમી ન પાડતા હો મારા ભાઈ મમ્મી છોતરાઈ દા આપણે અહીંયા આવેલા હતા ને મને એને ખબર હો હવે અહીંયા આવેલા હતા ને આપણે ધારમાં કેવાય વાહ જો ના છે ઉપર જો ઘડી પાછો ઉપર હાલશે આપણે અહીં ઉપર હા પછી થોડા કાંઈ ગળી હતી બસ જો એને કની દેખાય પાછું કની કાળ મળી હા હવે નહીં આવી તમને નહીં રહે બેસવું હોય તો એટલા ઓલા તો વિજય જતો હતો અરે રલું તું આગળ મારી નાની જ સાયકલ તમે અહીંયા આવ્યા એટલે બધું નતું હા મત ઓલ કરતા હતા મેં ખાવાનો કેળો આવે થયો છે આગળ હે તો અમે આજ આખો દી હાવીદથી ગોતા છીએ તો અમને દિવસે તો ત્યાં હાવી જ ન જોવા મળે પણ રાતે એમ પાસે જોવા જાય કે ગાડીઓ લે તો અમને હાવી તો જોવા મળે પણ હાવીનો વિડીયો ન ઉતારીએ છીએ કારણ કે અહીં વિડીયો ઉતારવાની ના પડે છે યુટ્યુબમાં ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં ત્યાં મેકવાની ના પડે હવે હાવીના વિડીયો નહીં મેકવાના એમ જોવો હોય તો જોઈ લેવાનો પણ હાવીના વિડીયો નહીં મેકવાના એટલે અમને હાવી તો જોવા મળ્યો હોય પણ અમને વિડીયો મેકવા નહીં પછી તમે લગભગ કલાક હાવી જોયો છે ને પછી એમની પાસે વીએ છીએ ને ત્યારે 11, સાડા 11, 12 વાગ્યા છે એમને રાત નથી દેખાણું દિવસે એમને ઘણા આટા મેરે પણ દિવસે એમને ન દેખાણું તો અમને 10:30 વાગે જોયા તે 11:30 વાગે જોયા અમને અને પછી વીએ ઘેરે આવીને પાછો આટલો વિડીયો બનાવીએ છીએ કારણ કે વાડમાં ભાઈ એમાં કંઈ ટેમ ન રહો ને પછી ગાડીમાંથી જતા અમે ના કંઈ ગાડી હતી અમારી આઘી નહોતી એ ગાડીમાંથી જોઈ લીધા આજે આઘાઈ નહોતા થોડાક આમ તો આઘા હતા લગભગ અંદાજે કેટલા છે રાહવાગ જેટલા હતા અને એટલા આગેલા જોયા અને પછી વિડીયો તો કંઈ ઉતારવાનો નહોતો એટલે એમનું ગાડી લઈને જાય ને પછી ગાડીમાંથી બેઠા જોઈ લીધા અને કલાક એક લઈને બેઠા ને પછી પાછા ગાડી લઈને વી આવ્યા એમનો વિડીયો કંઈ ઉતાર્યો નહીં એટલે વિડીયો કંઈ મેકો નહીં અને કેવો લાગ્યો વિડીયો તમે કહેજો અમને કેટલી મહેનત કરી ભાઈને અમને આજે 10:30 વાગે આવી મળ્યા છે અને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડોક સપોર્ટ કરજો બાકી આવજો